હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। ચલો હવે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 10 તરંગ પ્રકાશ શાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો વિશે વાત કરી હતી। એની અંદર જ આગળ થોડું વધારે એક આપણે ચર્ચા કરીએ કે સ્થિત વ્યતિકરણ ક્યારે રચાય તે જણાવી અસુસંબદ્ધ ઉદ્ગમોની સમજૂતી આપો। તો જો બે ઉદ્ગમો સુસંબદ્ધ હોય તો કોઈ પણ બિંદુ આગળ કળા તફાવત સમય સાથે બદલાય નહીં, પહેલું લક્ષણ। બીજું, તે બિંદુએ રચાતી વ્યતિકરણ ભાત બદલાતી નથી, મતલબ સમય સાથે જ્યાં અપ્રકાશિત હોય ત્યાં અપ્રકાશિત જ રહે અને પ્રકાશિત હોય ત્યાં પ્રકાશિત જ હોય, ક્યાંય પણ ચેન્જ નથી આવતું પોઝિશન। મહત્તમ અને ન્યૂનતમ ભાત સમય સાથે બદલાતી નથી। આ બધા લક્ષણો સ્થિત વ્યતિકરણના છે। પણ ધારો કે સુસંબદ્ધ ઉદ્ગમ ના હોય તો શું થાય? તો બે ઉદ્ગમોના દોલનની કળા તફાવત અચળ જળવાય નહીં, ત્યારે વ્યતિકરણ ભાત પણ સમય સાથે બદલાશે। એટલે એનો મતલબ શું છે કે કોઈ જગ્યાએ અંધારું હોય, અપ્રકાશિત ભાગ હોય, ત્યાં એ સમય સાથે બદલાતા કળા તફાવતને કારણે એ જગ્યાએ પ્રકાશિત પણ થઈ શકે, બરાબર। હવે અહીંયા કળા તફાવત સમય સાથે ઝડપી બદલાતો હોય તો મહત્તમ અને ન્યૂનતમના સ્થાનો પણ સમય સાથે ઝડપથી બદલાશે। એટલે કે પ્રકાશિત કે અપ્રકાશિત જેવી શલાકાઓ તમને પડદા ઉપર દેખાતી હોય તો આ અપ્રકાશિત ઉપર પ્રકાશિત શલાકાઓની ડિઝાઇન છે ને એ સંપાત થાય। એટલે ઘણી બધી શલાકાઓ ટૂંકા સમયગાળામાં એકસાથે ઉત્પન્ન થાય અને પડદા ઉપર આપાત થાય તો પડદા ઉપર ચોક્કસ ભાત દેખાય નહીં, ખાલી એક સરેરાશ તીવ્રતા જ દેખાય, બરાબર। તો આ ટૂંકા સમયગાળામાં એટલે કળા તફાવત સમય સાથે ઝડપી બદલાય એટલે ટૂંકા સમયગાળા માટે શલાકાઓ રચાય પણ એ શલાકાઓ ચેન્જ થઈ જાય। ચેન્જ થાય એનો મતલબ શું કે એ જુદા આપેલા બિંદુએ પ્રકાશિત હોય તો એ બિંદુ અપ્રકાશિત પણ, એટલે આપેલા બિંદુ અપ્રકાશિત હોય ત્યાં પ્રકાશિત પણ થઈ જાય, બરાબર। પ્રકાશિતમાં અપ્રકાશિત શલાકા આવે તો એ પ્રકાશિત જ રહેવાની, બરાબર। હવે અહીંયા સંપાત બિંદુએ તીવ્રતા સમય સાથે સરેરાશ વહેંચણી, તીવ્રતાની સરેરાશ વહેંચણી જોવા મળે। એટલે સરેરાશ તીવ્રતા એટલે સરેરાશ I બરાબર 4I0 સરેરાશ cos સ્ક્વેર એટલે 1/2 થાય, બરાબર। તો અહીંયા બરાબર cos સ્ક્વેર 5/2નું મૂલ્ય અસ્તવ્યસ્ત રીતે 0 થી 1 ની વચ્ચે બદલાય છે, જેનું સરેરાશ 1/2 મળે છે। દરેક બિંદુએ તીવ્રતા I0 વત્તા I0 એટલે કે 2I0, બે ઉદ્ગમ છે એટલે 2I0, ત્રણ ઉદ્ગમ હોય તો 3I0, એવી રીતે। જ્યારે બે દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બહુ ઝડપી બદલાતો હોય ત્યારે તેવા બે ઉદ્ગમો અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય। દોલન કરતા ઉદ્ગમો વચ્ચેનો કળા તફાવત સમય સાથે બદલાતો હોય, બરાબર, એને અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય। અસુસંબદ્ધ વ્યતિકરણમાં સંપાત બિંદુએ પરિણામી તીવ્રતા દરેક સ્વતંત્ર ઉદ્ગમની તીવ્રતાઓનો સરવાળો બરાબર થાય। હમણાં આપણે જોયું ને I0 વત્તા I0 સરવાળો, બરાબર। બે ઉદ્ગમો દિવાલને પ્રકાશિત કરે ત્યારે સરેરાશ તીવ્રતા જ દેખાય, બરાબર। એટલે બે ટ્યુબલાઇટ ચાલુ કરી હોય તમે તો બે ટ્યુબલાઇટના લીધે એક રૂમમાં બે ટ્યુબલાઇટ હોય, બે ટ્યુબલાઇટ તમે ચાલુ કરી તો તમને દિવાલ ઉપર બે ટ્યુબલાઇટના લીધે એક સફેદ પ્રકાશ જ દેખાય છે, ત્યાં શલાકા દેખાતી નથી। તો એ શું છે? બંને ટ્યુબલાઇટોમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ એ અસુસંબદ્ધ ઉદ્ગમ કહેવાય। એટલા માટે એમાં દિવાલ ઉપર આપણને સરેરાશ તીવ્રતાઓ દેખાય, બરાબર, ત્યાં કળા તફાવત અચળ રહેતો નથી, બરાબર। સ્વતંત્ર પ્રકાશ ઉદ્ગમો વચ્ચે ચોક્કસ કળા સંબંધ જળવાતો નથી। હવે આવે છે યંગનો પ્રયોગ। યંગનો પ્રયોગ જે છે એ 10.5 નંબરનો મુદ્દો છે। બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી થોમસ
યંગે યુક્તિપૂર્વક S1 S2માંથી ઉત્સર્જિત તરંગોનો કળા તફાવત લોક કરવાની તકનિકનો ઉપયોગ કર્યો. બરાબર. એમાં શું કર્યું? એને એક અપારદર્શક પડદા પર પાસે ખૂબ નાના 2 સૂક્ષ્મ છિદ્રો કર્યા. બરાબર. અને એ છિદ્રોને બીજા છિદ્ર S વડે પ્રકાશિત કર્યા, જે પોતે તેજસ્વી ઉદ્ગમ વડે પ્રકાશિત થતું હતું. બરાબર. એટલે તમે અહીંયા વિચારો કે શું થતું હશે અહીંયા, એ આપણે વાત કરીએ. કે આ સોર્સ છે, સોર્સ, પછી આ સિંગલ સ્લિટ S, આ અને પડદો હોય ત્યાં આપણને પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત આવી સલાખાઓ મળે. બરાબર. તો આ S છે, આ S1 અને S2, આ સોર્સ, મેઇન સોર્સ છે. તો હવે અહીં એમ કહેવા માગે છે કે અપારદર્શક પડદા પર પાસે ખૂબ નાના છિદ્ર કર્યા, એટલે કે પડદા ઉપર પાસે નાના છિદ્ર કર્યા આ રહ્યા, અને પછી બંને છિદ્રોને S વડે પ્રકાશિત કર્યા, એટલે S વડે છિદ્રોને પ્રકાશિત કર્યા. અને S પોતે Sમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રો પૈકી S વડે પ્રકાશિત કર્યા, જે પોતે તેજસ્વી ઉદ્ગમ વડે પ્રકાશિત હતું. તો S એ પોતે તેજસ્વી ઉદ્ગમ વડે પ્રકાશિત હતું, એને પાછા S1 S2 ઉપર પ્રકાશિત કર્યા. હવે શું થાય કે Sમાંથી જે તરંગ નીકળતું હોય આમ, એ આમ પસાર થાય. એટલે કોઈ બી સોર્સ હોય ઉદ્ગમ, આ યાદ રાખજો, બહુ અગત્યનો મુદ્દો છે. જોજો હવે ખાસ આ ગોળો છે સોર્સ, સોર્સમાંથી આ રીતે નીકળે એને શું કહેવાય? તરંગ અગ્ર કહેવાય. આ કિરણ છે, તો આ કિરણને લંબરૂપે તરંગ અગ્રો છે, ગોળાકાર તરંગ અગ્રો. તરંગ અગ્રો ઉપરના તમામ બિંદુઓનું ઉદ્ગમથી અંતર સરખું છે, એટલે આ બધા બિંદુઓ કેવા ગણાય? સમાન કળામાં, સમાન કળામાં. એટલે આને શું કર્યું? S થી S1 અને S થી S2નું અંતર સરખું રાખ્યું, અને એના પરિણામ સ્વરૂપ શું થયું કે અહીંથી જે તરંગ અગ્ર નીકળે એ આગળ વધતા વધતા S1માં જે તરંગ અગ્ર પસાર થાય ને, એ જ તરંગ અગ્ર S2માં પસાર થાય. એટલે આ સેમ તરંગ અગ્રના 2 સૂક્ષ્મ ભાગો S1 S2માં એન્ટર થાય. એટલે S1 S2 સમાન કળામાં જ હશે, કારણ કે એ એક જ તરંગ અગ્રના 2 ભાગ છે. બરાબર. આ એની યુક્તિ હતી મેન, કે S1 S2 ઉપર એક જ તરંગ અગ્ર આપાત થાય, જેથી કરીને સમાન કળામાં જ દોલન થાય. બરાબર. સમાન કળામાં દોલન કરવાને કારણે સુસમદ ઉદ્ગમો કહેવાય. બરાબર. આ એને લોક કરવાની રીત હતી. કળા સંદર્ભે S1 S2 લોક થઈ ગયા. બરાબર. એટલે એનું જે ગોળાકાર તરંગ અગ્ર જે છે ને, એ S1 S2માંથી એક સાથે પસાર થાય એવું એને વ્યવસ્થા કરી. હવે S1 S2 એ સુસમદ ઉદ્ગમ તરીકે વર્તે છે. હવે સૂત્ર આવશે 2 ક્રમિક પ્રકાશિત વ્યતિકરણ સલાખાઓ વચ્ચેનું અંતર બીટા બરાબર λ/d મેળવો. તો અહીંયા આ S1 થી P અને S2 થી P, આ બંને ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતું તરંગ P ઉપર સંપાત થાય છે. હવે P પાસે અહીંયા સહાયક વ્યતિકરણ રચાય છે એવું માનીએ આપણે, પ્રકાશિત કીધું છે ને એટલા માટે. તો S2P અને S1Pનો તફાવત શું થવું જોઈએ? સહાયક વ્યતિકરણ પ્રમાણે n λ. હવે આપણે અહીંયા વિચારીએ કે S2Pનો સ્ક્વેર માઇનસ S1Pનો સ્ક્વેર, એટલે અહીંયા જે છે આકૃતિ સમજો, આ ખાસ સમજો, આ શું છે? આ છે શું? આ S1 અને S2. બરાબર. આ જોજો. હવે અહીંયા X છે, P બિંદુ અહીંયા છે, આ અંતર કેટલું છે? X. તો હવે જ્યારે S1Pની વાત આવે ને, S1P, તો પહેલાં આમ ખેંચી લેવાની લીટી. આને તો D કહેવાય. આને શું કહેવાય ખબર છે? આને શું કહેવાય? આ ટોટલ D હોય તો
આને d/2 તો આ d/2 ગણાય. આને શું કહેવાય? x માઇનસ d/2. એવી રીતે આ નીચેનું હોય, નીચેનું ફરીથી દોરું છું. આ S2 છે અને આ P છે. તો S2P આ કેટલું થાય? S2P તો પહેલાં આ D કહેવાય, આ x અને d/2. તો આ ટોટલ અંતર x વત્તા d/2. હવે આ S2P એટલે S2Pનો વર્ગ એટલે d² વત્તા x વત્તા d/2નો સ્ક્વેર. આ રીતે થશે અહીંયા. બરાબર. આ તો ખબર પડી ગઈ તમને કે ભાઈ આમાંથી આ બાદ કરો એટલે શું વધે? x માઇનસ d/2. પછી આનો ઉપયોગ શું? તો કે S1Pનો સ્ક્વેર બરાબર d². કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગનો સરવાળો. એ રીતે આના માટે S2Pનો સ્ક્વેર બરાબર d² વત્તા આનું શું આવ્યું? x વત્તા d/2નો સ્ક્વેર, S2Pનો સ્ક્વેર. તો આપણે અહીં શું કર્યું? આ કિંમત મૂકી દીધી. જો S2Pનો સ્ક્વેર માઇનસ S1Pનો સ્ક્વેર એટલે S2P એટલે d² વત્તા x પ્લસ d/2નો સ્ક્વેર આ રહ્યું. અને પછી S1P એટલે આ રહ્યું d² વત્તા x માઇનસ d/2નો સ્ક્વેર. જો છૂટું પાડો અહીંયા તમે તો આ માઇનસ d માઇનસ x માઇનસ d/2નો સ્ક્વેર, d² ઉડી ગયા. હજી સાદું રૂપ આપો તો x² વત્તા 2x d/2 વત્તા d²/4. આ બાજુ અહીંયા x² માઇનસ 2x d/2 અને d²/4. તો અહીંયા માઇનસ અંદર લઈ લઉં તો ડાયરેક્ટ લખું છું માઇનસ x² વત્તા 2x d/2 માઇનસ d²/4. તો આ d²/4 ઉડી ગયા, a² ઉડી ગયા. તો 2x d/2 એટલે કે 2xd. બરાબર. હવે આ જે છે ને અહીંયા S2Pનો સ્ક્વેર માઇનસ S1Pનો સ્ક્વેર એટલે જે રીતે આપણે આમ લખીએ ને કે x² માઇનસ y² એટલે x પ્લસ y x માઇનસ y. તો એવી રીતે અહીંયા S2P માઇનસ S1P, S2P પ્લસ S1P બરાબર 2xd. S2P માઇનસ S1P પદ તફાવત. બરાબર. એટલે આપણે ખરેખર પદ તફાવત શું છે? તો કે આ રસ્તો લાંબો છે અને આ રસ્તો ટૂંકો છે. તો આપણે આને આમ ખેંચી લઈએ ને આમ. તો હવે S1 થી P અને M થી P પ્રકાશીય પદ સરખું. તો આ બે વચ્ચે તફાવત કેટલો? આટલો. તો S2M છે ને એ તફાવત છે. તો આ S2M ગણાય. S2M બરાબર શું થાય? S2P માઇનસ S1P એટલે S2M આવે. એટલે અહીંયા પણ એ ટાઈપનું છે કે S2M બરાબર S2P માઇનસ S1P પછી 2xd S2P પ્લસ S1d. હવે આ d નાનું છે, x અને d કેપિટલ D કરતાં નાના છે. એના લીધે તમે એમ કહી શકો કે આ જે આડું અંતર છે ને એ d જેટલું જ હશે એમ. બરાબર. કહેવાનો મતલબ એ છે કે આ મોટું હોય, ધારો કે S1 S2 અને આ d હોય તો આ અંતરમાં ફેર દેખાય છે. આ S1 થી P અને S2 થી P સરખા નથી, નાનું મોટું દેખાય છે. પણ આ અંતર આની સાપેક્ષમાં નાનું થઈ જાય એટલે કે આઉટ થઈ જાય અને પછી આ અંતર ખૂબ વધી જાય અને પછી તમે એમ કહો કે અહીંયા P આ અંતર અને આ અંતર. તો હવે પદ તફાવત કેટલો થયો? આટલો. તો હવે અહીંયા તમે વિચારો કે અહીંથી S1 થી P અને S2 થી P વચ્ચે બહુ ફેર ખરો? આટલો બહુ નાનો છે, અવગણી શકાય એટલો. એટલે તમે S1P અને S2P અને D કહી શકો. આ D એટલે કે અહીંયા આ સેન્ટર OP 3 ને 3 શું થઈ ગયું? D. બરાબર. તો
આ શરત સંતોષાય ને, ડી જે છે એ ખૂબ નાનું હોય અને એક્સ પણ ખૂબ નાનું હોય તો જ તમે S2P અને S1P બરાબર ડી લખાય. તો અહીંયા પણ એવું કર્યું છે. આની જગ્યાએ ડી વત્તા ડી એટલે 2D 2D ગયા એપ્રોક્સિમેટલી XD/D બરાબર. હવે પદ તફાવતની શરત શું છે સહાયક વ્યતિકરણ માટે? n લેમ્બડા. તો n લેમ્બડા બરાબર x અહીંયા n કરી દેવાનું XND/D. તો xn બરાબર n લેમ્બડા d/d. nમી પ્રકાશિત શલાકા માટે આ સૂત્ર છે. સહાયક વ્યતિકરણ રચાય. એ વિનાશક વ્યતિકરણ માટે વિનાશકની શરત લખવાની. અહીંયા n લેમ્બડાને બદલે n+1/2 લેમ્બડા બરાબર XND/D અને પછી xn બરાબર n+1/2 લેમ્બડા d/d જ્યાં n બરાબર 1 0 1 2 3 0 1 2 3 બરાબર. હવે પડદા પરના મધ્ય બિંદુથી કયા અંતરે આપણને પ્રકાશિત શલાકા મળે? તો 0. પછી 1 મૂકો, અહીંયા 1 મૂકો તો અહીંયા લેમ્બડા d/d. 2 મૂકો તો 2 લેમ્બડા d/d. 3 મૂકો તો 3 લેમ્બડા d/d પ્રકાશિત મળે. અને એ જ રીતે અહીંયા 0 મૂકો તો લેમ્બડા d/2d. 1 મૂકો તો 3 લેમ્બડા/2d. 2 મૂકો તો 5 લેમ્બડા/2d. તો આ બધા અપ્રકાશિતના અંતરો છે. એટલે આ તમે માપ જોઈને તમને ખબર પડી જાય કે પહેલાં 0 નંબરની પ્રકાશિત, પછી આ 1 નંબરની અપ્રકાશિત, 2ની અપ્રકાશિત, 3 અપ્રકાશિત, આ 0 પ્રકાશિત, પહેલી, બીજી, ત્રીજી. તો પહેલાં 0 અપ્રકાશિત, પછી પહેલી પ્રકાશિત, તો પહેલી અપ્રકાશિત, પહેલી પ્રકાશિત, બીજી અપ્રકાશિત, બીજી પ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત બરાબર, ત્રીજી અપ્રકાશિત. તો અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું ખબર છે કે આ જે સૂત્ર લખો ને આ રહ્યું n+1/2 લેમ્બડા/d, એમાં જ્યારે તમે 0 મૂકો ને 0 નંબર એટલે તમને પહેલી પ્રકાશિત મળે, 1 મૂકો ત્યારે બીજી મળે, 2 મૂકો ત્યારે ત્રીજી મળે અને 3 મૂકો તો ચોથી મળે શલાકાઓ અપ્રકાશિત. જ્યારે અહીંયા કેવું છે n એટલે 0 નંબર એટલે 0 નંબરની શલાકા એટલે મધ્યસ્થ શલાકા, પછી 1 નંબર એટલે કે પહેલી પ્રકાશિત, બીજી પ્રકાશિત, ત્રીજી પ્રકાશિત. આમાં વાંધો નથી. પ્રકાશિતમાં તો જે રીતે નંબર આપ્યો હોય એ મુજબ જ આગળ વધે છે બરાબર. એટલે એ કહેવાનો મતલબ એ છે કે પડદાના લંબ દ્વિભાજક S1 S2નો લંબ દ્વિભાજક ઉપર સેન્ટરમાં પ્રકાશિત શલાકા હોય. 0 નંબરની પ્રકાશિત, પછી 1 નંબર પ્રકાશિત, 2 નંબર પ્રકાશિત, 3 નંબર, 4 નંબર. એ રીતે પડદાની નીચે 1 નંબર પ્રકાશિત, 2 નંબર, 3 નંબર, 4 નંબર. હવે 0 અને 1 પ્રકાશિતની વચ્ચે એક અપ્રકાશિત આવે અને પહેલી અપ્રકાશિત, બીજી અપ્રકાશિત, ત્રીજી અપ્રકાશિત, ચોથી અપ્રકાશિત. એ રીતે નીચે પહેલી, બીજી, ત્રીજી, ચોથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ શલાકાઓ જે છે ને એનો ક્રમ જે છે ને એક પ્રકાશિત, એક અપ્રકાશિત, એક પ્રકાશિત, એક અપ્રકાશિત એવી રીતે આવે છે બરાબર. તો આ પદ તફાવત જ્યારે n લેમ્બડા હોય ત્યારે અલગ, ત્યારે બધું અપ્રકાશિત માટેની શરત છે બરાબર. અને n+1/2 લેમ્બડા છે બરાબર. તો આ પદ તફાવત છે અપ્રકાશિત માટેનો બરાબર. તો તમે અહીંયા વિચારી શકો છો કે જ્યારે તમે અહીંયા એક નંબરની અપ્રકાશિત શલાકા તો તફાવત આને પદ તફાવત ગણાય. આ પદ તફાવત કેટલો છે 1 નંબર માટે? તો 1 નંબરની અપ્રકાશિત એટલે 0 મૂકવાના. કેટલા મૂકવાના? n બરાબર 0. n 0 મૂકો ને અહીંયા તો પહેલી અપ્રકાશિત એટલે અહીંયા સીધું લેમ્બડા પદ તફાવત λ/2 આવે. તો આ ડિફરન્સ કેટલો હશે? λ/2 હશે. પછી
સહેજ આગળ જઈએ, સહેજ આગળ ગયા તો પદ તફાવત કેટલો થઈ ગયો? હવે પહેલી પ્રકાશિતનો પદ તફાવત લેમડા, એટલે પહેલાં લેમડા આવે. ટૂંકમાં આ પદ તફાવત છે ને પહેલાં 0 હોય, પછી λ/2 હોય, પછી 2 λ/2, પછી 3 λ/2, 4 λ. પછી અહીંયા મુદ્દો આવે છે બે ક્રમિક પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર. તો ધારો કે બીટા બરાબર n+1 - xn, તો n+1મી પ્રકાશિત માઇનસ nમી પ્રકાશિત બંને વચ્ચેનો તફાવત. એટલે કે અહીંયા આપણે જોયું ને કે પ્રકાશિતનો નંબર છે ને 0, 1, 2, 3, તો ત્રીજી માઇનસ બીજી, બીજી માઇનસ પહેલી, એવી રીતે બે ક્રમિક. તો આપણે ક્રમિકને n+1 અને n કહીએ. તો n+1 λ/d માઇનસ n λ/d, તો કોમન કાઢો તમે, તો n+1 માઇનસ n ઉડી ગયા λ/d. બરાબર. આવી જ રીતે બે ક્રમિક અપ્રકાશિત વચ્ચે લો ને તો અપ્રકાશિતનું સૂત્ર લખવાનું n+1 1/2 λ/d માઇનસ n+1/2 λ/d, અને λ/d કોમન કાઢો તો n+1 + 1/2 માઇનસ n -1/2, n ઉડી ગયા, 1/2 ઉડી ગયા, અને શું વધ્યા? 1, એટલે કે λ/d. આ તો બે પ્રકાશિત હોય કે બે અપ્રકાશિત, એનું જે અંતર છે ને શલાકા વચ્ચેનું એને બીટા કહેવાય. બરાબર. એટલે આ જે અંતર છે બે ક્રમિક, ત્રીજી અને ચોથી વચ્ચેનું અંતર બીટા કહેવાય, અથવા આ ત્રીજી અને બીજી પ્રકાશિત એનું બીટા ગણાય. ટૂંકમાં બે પ્રકાશિત હોય ત્રીજી ચોથી, અથવા બે અપ્રકાશિત બીજી ત્રીજી, એનો તફાવત બીટા જ ગણાય. બરાબર. પણ હવે પ્રકાશિતને અપ્રકાશિત ગણવું હોય આપણે, પ્રકાશિતને અપ્રકાશિત, તો ધારો કે ચોથી અપ્રકાશિત છે તો ત્રીજી પ્રકાશિત, એ રીતે લખવું પડે. કારણ કે ચોથી અપ્રકાશિત અને ત્રીજી પ્રકાશિત એટલે શું કહેવાય? ક્રમિક ગણાય ને, ક્રમિક. તો એ ચોથી ત્રીજી ક્રમિક જે ગણાય છે અહીંયા, એનો તફાવત લેતી વખતે ધ્યાન શું રાખવાનું ખબર છે? તમે સૂત્ર લખી દીધું, પહેલાં અપ્રકાશિત છે અને પછી પ્રકાશિત, તો તમે લખી દીધું n+1/2 λ/d માઇનસ n λ/d. હવે નંબર કેવી રીતે આપશો? તો નંબરમાં અહીં ખાસ જોઈ લો કે જ્યારે તમે n λ/d શરત મૂકો છો ને, ત્યારે તમે અહીંયા પડદા ઉપર મધ્યબિંદુથી આટલા અંતરે શલાકાઓ મળે. એમાં જ્યારે 0 મૂકો છો, અહીંયા 0 એટલે 0 નંબરની પ્રકાશિત, અહીંયા 1 મૂકો છો, 1 એટલે તમને મળે છે પહેલી પ્રકાશિત, 2 મૂકો તો બીજી પ્રકાશિત, 3 મૂકો તો ત્રીજી. એટલે કે સહાયક વ્યતિકરણની જે શરત છે એમાં શલાકાનો નંબર જે છે ને એ n છે. એટલે 0 મૂકો એટલે 0 નંબરની શલાકા, 1 મૂકો તો 1 નંબરની શલાકા, 2 મૂકો તો 2 નંબરની પ્રકાશિત, 3 મૂકો તો 3. એમાં કોઈ વાંધો આવતો નથી. એટલે જ્યારે તમને કે ત્રીજી પ્રકાશિત, તો આ સૂત્રમાં n λ/d માં n બરાબર 3 મૂકી દેવાનું. પણ અપ્રકાશિતમાં શું થાય છે કે n+1/2 λ/d. હવે જ્યારે તમે 0 મૂકો છો ને ત્યારે તમને પહેલી અપ્રકાશિત, અપ્રકાશિતમાં 0 નંબર હોય જ નહીં, એટલે 0 લખો ને ત્યારે તમને શું મળે? પહેલી અપ્રકાશિત, એટલે કે અહીંયા પહેલી અપ્રકાશિત, બીજી, ત્રીજી, તો ત્યાં 0 તો હોય નહીં. તો n બરાબર 0 મૂકવાના અને આવે પહેલી, એટલે આ યાદ રાખવાનું કે 0 નંબરે પહેલી અપ્રકાશિત, 1 નંબરે બીજી, ને 2 નંબરે ત્રીજી, તો 3 નંબરે ચોથી. તો કોઈ એમ કે ચોથી અપ્રકાશિત, તો n બરાબર કેટલા મૂકવાના? 3 મૂકવાના, 4 નહીં મૂકવાના. બસ આ જ મારે સમજાવવા માગતો હતો ખાસ. એટલે અહીંયા સૂત્રમાં આ જે n+1/2 લેમડાવાળું સૂત્ર છે ને, જે n+1/2, એમાં તમારે n બરાબર ચોથા માટે 4 નહીં મૂકવાના, 1 ઓછું મૂકવાનું, 3. સહાયકમાં જે નંબર હોય એ મૂકવાનો, સહાયક હોય તો 5મો હોય તો 5 મૂકી દેવાનું, ચોથી હોય તો 4 મૂકી દેવાનું, ત્રીજી હોય તો 3 મૂકી દેવાનું. પણ વિનાશક વ્યતિકરણ હોય એમાં ચોથી કે અહીંયા તો 1 ઓછો નંબર લખવાનો, અહીંયા 3 મૂકવાના. બરાબર. એ રીતે ચોથી કે તો અહીંયા 3 નંબર મૂકી દો, 3 + 1/2 λ/d માઇનસ 3 λ/d. હવે આનું સાદુરૂપ આપો તો 7 λ/d/2d માઇનસ 6 λ/d/2d. ઉપર નીચે 2 વડે ગુણ્યા
લસા લઈ લો તો λ/2d એટલે ટૂંકમાં પહેલાં કરતાં અડધું થયું ને, આ β/2 થયું ટૂંકમાં. એક શલાકાની પહોળાઈ, શલાકા નહીં પણ આને આપણે શલાકાની પહોળાઈ પણ કહેવાય. બીટા એટલે કોઈ એમ કે શલાકાની પહોળાઈ કેટલી, તો કે બે પ્રકાશિત વચ્ચેનું કે બે અપ્રકાશિત વચ્ચેનું અંતર એ જ શલાકાની પહોળાઈ. શલાકાની પહોળાઈ, આ શલાકાની પહોળાઈ, બરાબર. આ એ શલાકાની પહોળાઈ બીટા λd/d, બરાબર. One slit can interact with the waves from the other slit. I've got a demonstration here on a little pond where we can see this with water waves. I have two sources of ripples, which are basically like the two slits. When I create ripples with a single source, they travel out with circular wavefronts. Nothing particularly surprising there. But if I add a second source of ripples, then we start getting an interesting pattern. This pattern is created by the ripples from the two sources interacting with each other. Where they meet up peaks with peaks and troughs with troughs, the amplitude of the wave is increased. That's what we call constructive interference. But if the peak from one wave meets up with the trough from the other, then we get destructive interference and there's basically no wave there. And this is exactly what was happening with the light. When the light from one slit met up peaks with peaks and troughs with troughs, they constructively interfered and produced a bright spot. But if the trough from the wave from one slit met up with the peak of the wave from the other slit, they would destructively interfere and you wouldn't see any light there. It's light cancelling itself out. This is basically the same as like having two drops of water fall